તો વાવ વાયનાડ ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીની બેઠકો, મહારાષ્ટ્રની બેઠકો, ઝારખંડની બેઠકો, આ બધાના પરિણામો સતત અમે આપને સ્પષ્ટ જે થઈ રહ્યા છે તે બતાવી રહ્યા છે અને બદલતા આંકડાઓ પણ આપણી સ્ક્રીન પર છે. તેને જ વધુ સમજવાનો સતત પ્રયત્ન પણ કરી રહ્યા છે. કિંજલ મિશ્રા પર પોલિટિકલ એડિટર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, ક્યાંના આંકડાઓ ચોંકાવશે અને ક્યાં જે પ્રકારનું ધારેલું છે એવું જ કંઈક રિઝલ્ટ હોઈ શકે? દેખો વિધિ, જે પ્રકારના એક્ઝિટ પોલના પરિણામો બે વખતના રહ્યા છે ને એના કરતાં જનમત અલગ રહ્યું છે. હરિયાણા પછી તો લોકોએ વિચારવાનું છોડી દીધું છે. અનેક જગ્યાએ તો એક્ઝિટ પોલ ઉપર હવે માનવાનું પણ છોડી દેવામાં આવ્યું છે. જે હરિયાણામાં એક્ઝિટ પોલ ઉપર કોંગ્રેસે ચર્ચા કરવાનું નક્કી કર્યું હતું, એ જ કોંગ્રેસે મહારાષ્ટ્રના એક્ઝિટ પોલમાંથી દૂર રહેવાની વાત કરી છે. એટલે આ વખતે એ ચોક્કસ છે કે જનમત કોની તરફ રહેશે એ આ વખતે જ્યાં સુધી પરિણામો સ્પષ્ટ ના થાય એ કહેવું અઘરું છે. મહારાષ્ટ્રમાં તમામની નજર એટલે છે કેમ કે જ્યારે હરિયાણાની ચૂંટણીઓ હતી, પરિણામ હતા, ત્યારના જે સમીકરણ હતા, પરિણામ આવ્યા બાદના સમીકરણ, અને મહારાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો જે અસલી નકલીની વાત છે એની સાથે જે ઉત્તર પ્રદેશથી જે બટેંગે તો કટેંગે વાળી આખો જે મુદ્દો હતો એ ઉત્તર પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી પણ આવ્યો અને મહારાષ્ટ્રથી વાવની ચૂંટણી સુધી પણ જોવા મળ્યો. વાવમાં ભલે અત્યારે ભાજપ એવું કહેતી હોય કે એ જીતશે, ગેનીબેન કહેતા હોય કે એ જીતશે, પરંતુ ભાજપની વાત કરવામાં આવે કે કોંગ્રેસની વાત કરવામાં આવે, માવજીભાઈએ પોતાની હાર સ્વીકારી લીધી છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. કેમ કે જાતે જ એમણે એક સંમેલનમાં એવું કીધું હતું કે મારા સમાજના લોકોએ મારી જોડે દગો કર્યો છે. એટલે કે જે સેકન્ડમાં હતા, જે બની શકે કે બીજા નંબરે માવજીભાઈ હતા, એ ક્યાંક ને ક્યાંક છેલ્લી ઘડીએ તેમણે હાર સ્વીકારી લીધી ચૂંટણીના જે કહી શકાય મતદાન થયું એના પછી. પરંતુ ભાજપ અને કોંગ્રેસ ગઈકાલ સુધી જે એમનું ઇન્ટરનલ આખી જે એક આખી સિસ્ટમ હોય છે ત્યાં કેટલા વોટથી જીતી શકે ને કેટલા વોટથી હારી શકે, કયામાં કેટલા વોટ મળશે તેની ગણતરી કરી રહ્યા હતા. વાવમાં મારું ચોક્કસ માનવું છે કે જે પણ સરસાઈ હશે, માર્જિન 5000થી ઉપર હોય એવું અત્યારના પરિસ્થિતિમાં લાગતું નથી. મહારાષ્ટ્રની અંદર શિવસેનાની એક ચોક્કસ લડાઈ છે કેમ કે હવે શિવસેનાના પણ બે ફાટા થયા છે. એટલે ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેના સાથે જશે મહારાષ્ટ્રના લોકો કે પછી બીજી શિવસેના સાથે જશે, એ આખો વિષય છે. અજીત પવાર એક પોતાની જાતમાં એક આખો કહી શકાય કે ફેક્ટર ત્યાં રહેલા હતા. મહારાષ્ટ્રની અંદર મહાયુતિ મહાવિકાસ અઘાડીની વાત કરવામાં, મહાયુતિ અને મહાવિકાસ અઘાડીની વચ્ચે કાંટેકી ટક્કર છે. એટલે હજુ શરૂઆત થઈ છે. ઝારખંડના પરિણામો તો ચોક્કસ રસપ્રદ હશે જ, પરંતુ સૌથી વધારે રસપ્રદ પરિણામો મહારાષ્ટ્રના છે. કેમ કે મહારાષ્ટ્રને કહી શકાય કે એક આર્થિક રીતે પણ જોવામાં આવતું હોય છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ટર્મ્સને લઈને હંમેશા વાત થતી હોય છે. આ ચૂંટણીમાં આપ જુઓ તો કોંગ્રેસ હોય તેણે ખૂબ જ નિશાનો સાધ્યો હતો. ગુજરાતમાંથી જે રીતે વ્યવસાય મહારાષ્ટ્રમાં આવતો હોય છે, તો મહારાષ્ટ્રમાં હાઈએસ્ટ ગુજરાતીઓને વ્યવસાય મળતો હોય છે. તો અનેક જે વિષયો હતા એ મહારાષ્ટ્રમાં હતા. તો તમામની વચ્ચે ભાજપ ફ્રન્ટ ફૂટ પર આગળ આવે છે કે નહીં, કોંગ્રેસ કોઈ કમાલ કરી જાય છે કે નહીં, અને શિવસેનાનો કયો ફેક્ટર રહેશે એ સૌથી મહત્વપૂર્ણ આ વખતે જોવા મળશે. જે બીજી એક બાબત એ પણ છે કે જે પ્રકારે વાવમાં ચર્ચા થઈ રહી છે કે પાતળી સરસાઈ હશે, મહારાષ્ટ્રમાં પણ એવી જ ચર્ચા થઈ રહી છે કે ફાઇટ તો કટ ટુ કટ હશે અને બની શકે કે જે અપક્ષ છે એનો રોલ એટલો મેજર સાબિત થાય કે એ જ સત્તા બનાવવા કે બગાડવામાં રોલ નિભાવી શકે. દેખો, અપક્ષનો રોલ મહારાષ્ટ્રમાં ખૂબ મેજર હશે એવું હું નથી માનતી. કેમ કે મહારાષ્ટ્રની અંદર જે રીતે બીજેપી હોય, કોંગ્રેસ હોય, એનસીપી હોય, શિવસેના હોય એ લડી રહ્યા છે. અને મહારાષ્ટ્રના લોકોની જો વિધિ આપણે વાત કરીએ ને તો એક આખું એક સેન્ટિમેન્ટલ એ લોકો બહુ જ વિચારતા હોય છે. જે સ્પિરિચ્યુઆલિટી આપણને નોર્થના બેલ્ટમાં જોવા મળતી હોય છે, તો મહારાષ્ટ્રીયન વાળો એક આખો મુદ્દો હોય છે, ખૂબ જ મહત્વનો હોય છે. અહીંયા જોવાનું રસપ્રદ એ છે કે જે યોજનાઓ ચૂંટણી પહેલાં, જેમ કે લાડલી બહેના યોજના હતી જેણે મધ્યપ્રદેશની અંદર ખૂબ ફાયદો કરાયો હતો, જે પ્રકારની પરિસ્થિતિ હતી તેને જોઈને ભાજપની જે આખી યોજનાઓ હતી, જે એમણે જે કહી શકાય કે ભાઈઓ માટેની જે યોજના લાગુ કરી, ઇન્ટિરિયર એરિયાની અંદર જે હંમેશા વડાપ્રધાન વાત કરતા હતા કે યોજનાઓ છે તે પહોંચવી જોઈએ, તો આ બધી યોજનાઓનો કેટલો ઇફેક્ટ થયો છે. તેની સાથે જે કેન્ડિડેટ્સ છે, અનેક વિધાનસભાઓ એવી છે કે જ્યાં પાર્ટીથી કદાચ પ્રોબ્લેમ નથી લોકોને, પણ એ ચહેરાથી પ્રોબ્લેમ છે. એ નારાજગી કઈ રીતે લોકો દૂર કરી શક્યા છે, શરદ પવારનો મેજિક કેટલો ચાલ્યો છે, કોંગ્રેસ કેવી રીતે ત્યાં જે કેમ કે જે પ્રકારે હરિયાણામાં આપણે જોયું હતું કે કોંગ્રેસે ધુરંધાર પ્રચાર કર્યો હતો. છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ છે એ પ્રચારમાં રાહુલ ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી હોય જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રની અંદર એ વસ્તુનું લેકિંગ હતું. તો ત્યાં મહારાષ્ટ્રમાં સીધી લડાઈ જે અત્યારે જોવા મળી રહી છે એ બીજેપી વર્સિસ શિવસેનાની ચોક્કસ જોવા મળી રહી છે. તો આ લડાઈમાં કોણ જીતે છે, કોણ હારે છે, મને એવું લાગે છે વિધિ કે 1 કલાક જ ફક્ત રાહ જોવી પડશે. 1 કલાક પછી જે ચિત્ર છે એ સ્પષ્ટ થઈ શકે છે.
બિલકુલ. અને આંકડાઓ જે છે ને ઉપરની ટેલીમાં એ પણ થોડા ઘણા અત્યારે સ્ટેબલ તો બતાવી રહ્યા છે, એક બે ઉપર નીચે ચોક્કસપણે થઈ રહ્યા છે. પણ મહારાષ્ટ્રમાં એક બીજી બાબત એ પણ છે કિંજલ કે કોણ કઈ પાર્ટીમાં અને કયું કોનું ચિહ્ન, લોકોમાં એટલી અસમંજસની સ્થિતિ રહી. ભલે લોકસભાની ચૂંટણી ગઈ પણ એ તો થયું કે ઘડિયાળ કોની, મશાલ કોનું, આ બધું તો ચાલ્યું છે. દેખો ચોક્કસ મેં તમને પહેલાં કીધું ને કે જ્યારે લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે તમામ લોકો વડાપ્રધાન કોણ હશે અથવા તો દેશ કોણ ચલાવશે એ જોઈ અને વોટ આપતા હોય છે. અને જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય છે તો રાજ્યનો મુખિયા કોણ બનશે અથવા તો કોના હાથમાં કમાન સોંપાય. આ વખતે આપ બી જુઓ, જો ભાજપની વાતો સતત એટલે કરતી હોઉં છું કેમ કે એ રિપોર્ટિંગ પણ મેં સતત કરેલું છે, ગ્રાઉન્ડ રિપોર્ટ્સ મેં સતત જોયેલા છે. તો ભાજપે પણ જ્યાં અજીત પવારને પણ સાથે રાખ્યા હતા, ભાજપે દેવેન્દ્ર ફડણવીસને પણ જોડે રાખ્યા હતા. ભાજપે એવા કોઈ નેતા નહોતા કે જેમને એક મંચ પર નહોતા રાખ્યા. જેમ વડાપ્રધાનનો ચહેરા તરીકે સ્પષ્ટતા હતી કે લોકસભાની ચૂંટણીમાં કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે આ ચૂંટણી જીતશે તો, પરંતુ એવી કોઈ જ પ્રકારની સ્પષ્ટતા મહારાષ્ટ્રની ચૂંટણીમાં કે મહારાષ્ટ્રમાં વિધાનસભામાં જો ભાજપ જીતે છે અથવા તો એનડીએનું ગઠબંધન બને છે તો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેની એ મુદ્દો હંમેશા ભાજપે આ વખતે થોડોક દૂર રાખ્યો છે. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે સેફ ગેમ અથવા સેફ ઝોન છે એનો પ્રયાસ ભાજપે કર્યો છે. બિલકુલ. અને જોવાનું એ જ